તાજેતરમાં જામનગરમાં હરિયા કોલેજના એક કાર્યક્રમમાં વિવાદ થયો હતો. એક મહાજન અગ્રણીને સ્ટેજ ઉપર સ્થાન આપવા બાબતે હોદ્દેદારો વચ્ચે થયેલો વિવાદ પોલીસ સુધી પહોંચતા મોડી રાત્રે પોલીસ મથકે ટ્રસ્ટના હોદ્દેદારો તથા મહાજન અગ્રણીઓનો જમાવડો થયો હતો. આ ઘટના અને સંબંધિત વિવાદના અનુસંધાને આજે ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી રમકલાલ શાહ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં હાજર હોદ્દેદારોએ વિવિધ બાબતોએ સ્પષ્ટતાઓ કરી હતી. અરજી કરેલી છે અને બધાને ભાવથી જ આપ્યા છે અને રજીસ્ટ્રેશન કરાવેલું છે. અરજી ક્યારે કરી? અરજી હમણાં કરી વિવાદ થયા પછી આપણે જિજ્ઞાબેને મારા ઉપર જે આક્ષેપ કરેલા છે એ મારા પર્સનલ છે. એને આ ટ્રસ્ટ સાથે કોઈ લાગતું વળગતું નથી અને છતાં તમે લોકોને જે આતુરતા છે તો હું તમને એક માહિતી એટલી આપીશ કે ગઈકાલે મારા એડવોકેટ તરફથી જિજ્ઞાબેનને માનહાનિના દાવા માટેની નોટિસ પહોંચી ગઈ છે અને જે કાયદો એનું ડ્યુ કોર્સમાં કામ કરશે. આ મારી પર્સનલ મેટર છે. એટલે મારી સામે 4 આક્ષેપો કરેલા છે અને ચારેય માટે મેં એને નોટિસ આપી દીધી છે. એને વજી ગઈ છે. ફિઝિકલ કોપી આજે અથવા આવતીકાલે એને મળશે. એ કાયદો એનું કામ કરશે એટલે એની ચર્ચા આપણે અહીંયા આગળ નહીં કરીએ. અરે યાર, ઓલું જે વાત કરે છે એ ઓસવાડ શિક્ષણ રાજ સંઘની છે અને એ મારે પર્સનલ મારા ઉપર આક્ષેપ છે. આ ટ્રસ્ટ લગતી કોઈ વાત નથી. આ ટ્રસ્ટ જુદું ટ્રસ્ટ છે. ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટમાં દિનેશભાઈની નિમણૂક કેવી રીતે થઈ? એનો સમજ. અને હાલ તમે ટ્રસ્ટી છો કે નથી? એની કેવી રીતે સભ્ય થઈ? જિજ્ઞાસને વ્યક્તિગત શું પ્રોબ્લેમ છે ટ્રસ્ટમાં? એને આ પ્રકારનું એનો ઇન્ટેન્શન શું છે? ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટમાં ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટમાં દિનેશભાઈની નિમણૂક કેવી રીતે થઈ? ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટમાં દિનેશભાઈની નિમણૂક કેવી રીતે નથી? પ્રશ્ન જેનો જવાબ એ છે, ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટમાં દિનેશભાઈની નિમણૂક છે સ્પેશિયલ ઇન્વાઇટેડ તરીકે થઈ છે. એનો ઈમેલ થ્રુ એને જાણ કરવામાં આવી છે. એનો ઈમેલ બધા ટ્રસ્ટીઓને ગયો છે. એમપીભાઈને મળ્યો જ નથી ઈમેલ. ના ના, એ પણ તમે એની સીસીટીવી કરી શકો. એક જરા રેકોર્ડ પારસભાઈ તમે મને મળજો કે ભાઈ એમાં જયંતિભાઈને મેળો નથી પડ્યો. એ આપણે બે ભાઈઓ ચેક કરી લઈશું. આજે ચેક કરી લઈશું. ઓકે, એક આને પતાવી દો. પેલા પારસભાઈને પતાવી દઉં. એક મિનિટ. એના ક્વેશ્ચન્સ હા, એની વાત થાય છે. એની વાત થાય છે કે અત્યારે પાછી વાત કરું છું કે આમાં કુલ 11 ટ્રસ્ટી છે. ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટ કુલ 11 ટ્રસ્ટી છે અને ભારત લોકશાહી દેશ છે. આ ટ્રસ્ટ એ લોકશાહી છે, એમાં બહુમતીથી હાલતું હોય. એટલે 11 ટ્રસ્ટીમાંથી અત્યારે 9 ટ્રસ્ટીઓ અત્યારે આમાં હાજર છે. આઈ રિપીટ, 1 2 3 બાકીના બધા ઓનલાઈન હાજર છે. એટલે જે માન લે કે ભાઈ કદાચ એકાદ જણાએ કોઈ ના પાડી હોય પારસભાઈ, તો એ પ્રમાણે નથી હોય, પણ જે નિમણૂક થઈ હતી અથવા તો સ્પેશિયલ એન્યુટીમાં માન લે કે દિનેશભાઈ એક નથી, સ્પેશિયલ એન્યુટી માન લે કે ભાઈ 4 છે, તો એનો જે મેલ નાખ્યો હોય અથવા તો માન લે કે એ લોકોને જે લેટર આપ્યો હોય એ બધા ટ્રસ્ટીને ઈમેલ ગયો જોઈએ. એ તમારે રેકોર્ડ જોવો હોય તો મને કહેજો, હું તમને દેખાડી આપીશ. મોસ્ટ ઓફ જોવાનું બ્લેક પેપર રેસ્ટોરન્ટમાંથી ચૂકામીને આવે છે. એનું કારણ શું? મોસ્ટ ઓફ સ્ટેશનરી લોકો છોકરાઓને માવી સ્ટેશનરી અને જમવાનું બ્લેક પેપર રેસ્ટોરન્ટ મિડ ડે મીલ ચૂકામીને આવે છે. વાય એનું કારણ શું? એનું કારણ શું? એનું કારણ શું? માવી સ્ટેશનરીમાંથી લેવાની ફરજ ચૂકામીને પાડવામાં છે ને મોટા ભાગનું જમવાનું બ્લેક પેપર રેસ્ટોરન્ટમાંથી ચૂકામીને આવે. એવું કઈ છે? તમારો જવાબ છે ને એવું કઈ નથી. સાહેબ, જિજ્ઞાબેનને વ્યક્તિગત સંસ્થા સાથે શું પ્રોબ્લેમ છે? આ વન સાઇડ તો વર્તન કર્યું, એનો ઇન્ટેન્શન શું છે? એટલે એના માટે જરા નાનકડી વાત કરી દઉં. પહેલો પ્રશ્ન એ છે કે ભાઈ જિજ્ઞાબેનને ટ્રસ્ટ સાથે વાંધો શું છે વગેરે વગેરે. એનો સાહેબ એનો કદાચ જવાબ મારા કરતા કદાચ એટલા માટે જ આ પ્રેસ રિલીઝ કે પ્રેસ કોન્ફરન્સ છે સાહેબ ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટ ફેમિલી બોલાવેલી છે. આઈ રિપીટ, બધા ટ્રસ્ટીઓ હાજર છે, કમિટી મેમ્બર હાજર છે, હેડ છે હાજર છે, સ્ટાફ મેમ્બર હાજર છે. એટલે અત્યાર લગી છેલ્લા 2 મહિનામાં
જીજ્ઞાબેનને શું વાંધો છે મને ખબર નથી, પણ એના વાંધા ઘણા બધા ખબર છે કે ભાઈ કદાચ નાનો માણસ પ્યુન હોય તે કરીને પ્રિન્સિપલ હોય, તમે કયો એને આપણે ઊભા કરીને પૂછીએ કે ભાઈ તમને હેરાન કરવામાં આવ્યા કે ના આવ્યા, તમે કયો એને ઊભા કરીને પૂછીએ આપણે. પણ સાહેબ એનો ઇન્ટેન્શન મને નથી ખબર, મને મારી ખબર છે કે એ મારા માણસને હેરાન કરે છે. હું એમ કહું કે મારા એનો ઇન્ટેન્શન એને પૂછો. ના ના, એ જ કહું છું ને સાહેબ, મને આ એની સામે દીધું છે. અમે શું કર્યું? આટલી સામે- અમે 3 મહિનાથી હેરાન કરે છે કે 6 મહિના? હા બોલો. અમે શું કર્યું? આપણે એની સામે સાહેબ પોલીસમાં એપ્લિકેશન આપી કેટલી વાર? દીધી 2 વાર. એનું ક્યારે ક્યારે? એનું શું થયું? એનું શું થયું સાહેબ, એ તો મારાથી કંઈ, એ તો અમે પોલીસને પોલીસમાં એપ્લિકેશન ફરિયાદ અરજી આપી. હા. પછી એના ઉપરથી ફરિયાદ દાખલ થઈ. તમે follow એક સાહેબ કર્યું કે નથી કર્યું? એ કેટલા ફોલો દાડામાં કર્યું? હા કેટલા એ કહું છું, એનો એપ્લિકેશન હમણાં જ આ બધી 2 મહિનાની મેટર છે. એની એપ્લિકેશન મેં નહીં, બધા હેડ્સની સાઇનથી ટ્રસ્ટીઓની બધાની સાઇનથી એ પોલીસમાં એપ્લિકેશન એની આપેલી કેટલા છે. સમયગાળામાં? એ 2 મહિનામાં 2 વાર આપેલી છે, બેન સાહેબ ડેટ યાદ નથી. અને આ ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટ છે, એક જ મિનિટ, હું પૂછું. ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટ છે, એની નીચે કઈ કઈ સંસ્થા છે? નામ બોલો. ઓઈટીની નીચે ટોટલ સાહેબ હવે એક તો લિસ્ટ આપી દઈશ, નામ બોલીશ તો વળી એમાં આપણે કઈ લિસ્ટ આપી દો ને. એનું લિસ્ટ આપી દીધું. હા લિસ્ટ જરા આપી દેજો ચાઈ ની પહેલા. અને દીકરાઓના માન ખાતર હું અપમાન સહન કરી, મારા સ્વભાવની વિરુદ્ધ અપમાન સહન કરીને ઉભો રહ્યો. ત્યારે શીતલ રાણા, કોઈ ત્રિવેદી સરને આપણા સ્ટાફ છે, મને નામ યાદ નથી, ને હજી એક બીજા, ત્રણેય મને એસ્કોર્ટ કરીને રાખ્યો તો. ફિઝિકલ એસોલ્ટની તૈયારી હતી, મને કોર્નર કરીને રાખવામાં આવ્યો તો મારા બચાવ માટે. આ જે ન જાણતો હોય, જે હાજર નહોતો, એની જાણકારી માટે કરું. આ સિચ્યુએશન હતી. એક પ્રશ્ન એ છે, રમણીકભાઈ ના સાડા હું 60-62 વર્ષથી છું. આ ટ્રસ્ટ બન્યું છે 43 વર્ષથી. હવે જે સ્ટેજ ઉપર જીજ્ઞાબેને વાત કરી કે આની લાયકાત એક જ છે, જેમ તારક મહેતામાં જેઠાલાલ ને સુંદરલાલ છે, એમ રમણીકલાલ ને જીનેશભાઈ છે. જો સાડા તરીકે હોત તો ટ્રસ્ટની સ્થાપનાથી રમણીકભાઈએ મને ટ્રસ્ટી બનાવવાની જરૂર હતી, જે રમણીકભાઈ નથી બનાવ્યા. હવે હું તમને જવાબ આપું કે રમણીકભાઈ સામે દુઃખ વ્યક્ત કરું. છેલ્લા 2 મહિના, હવે તમને થોડીક સેન્ટિમેન્ટલ વાત કરીશ, પ્લીઝ મને 2 મિનિટ બેર કરજો. ડિસેમ્બરમાં અમારા ટ્રસ્ટી કેશવજીભાઈના પૌત્રના લગ્ન વાપીમાં હતા. ત્યાં કેશુભાઈ અને વિમલભાઈ મારી પાસે આવ્યા. એ પણ મારા સગા છે બધા, એટલે ભાઈ સગા એક ફંક્શનમાં હતા કે જયંતિભાઈએ બહુ ઉપાડો લીધો છે અને ટ્રસ્ટને બરબાદ કરવા બેઠા છે. તમારા જેવા મજબૂત વ્યક્તિત્વની આમાં જરૂર છે. મેં કહ્યું કે ભાઈ હું મારી રીતે ખૂબ ઓક્યુપાય છું, હું આમાં અત્યારે અધવચ્ચે ના આવી શકું, મને તમારા ટ્રસ્ટ વિશે કોઈ માહિતી નથી. ત્યાર પછી 2 મહિના પહેલા રમણીકભાઈને પગનું ઓપરેશન થયું. ત્યાં સુધી રમણીકભાઈની એક પ્રવૃત્તિ હું સમજણો થયો ત્યારથી, બનેવી ભાઈના ત્યારે હું એટલો સમજણો નહોતો, 10-12 વર્ષનો હતો, પણ જ્યારથી સમજણો થયો રમણીકભાઈને મેં ઓબ્ઝર્વ કર્યું છે કે લોખંડી મનોબળના છે. જ્યારે મારા બેન ગુજરી ગયા કે એમનો દીકરો ગુજરી ગયો, ત્યારે મારી આંખમાં આંસુ હતા, એમની આંખમાં આંસુ નહોતા. ઈ માણસ 2 મહિના પહેલા જ્યારે તબિયત ખરાબ થઈ, મારી પાસે આંખમાં આંસુ સાથે કીધું કે 40 વર્ષ મેં લોહી પાણી એક કરીને આ સંસ્થાને બનાવી છે અને આ જયંતિ બરબાદ કરવા બેઠો છે. હવે જો તું આવ તો મજબૂત રીતે આનો સામનો કરી શકીશ. તારે મારી કડક છાપ તો તમને બધાને ખ્યાલ છે. તમારા પત્રકાર મિત્રોનો મને ઘણો જ પ્રેમ મળ્યો છે. 90-95% મારા સ્વભાવથી પરિચિત છે. હું ક્યારેય સત્તા માટે દોડ્યો નથી. 1994 થી ફેક્ટિવનેસમાં એડવાઇઝરીમાં છું, એ જ પદ ઉપર છું. છતાં કોઈ પણ પોલિસી મેટરમાંથી તમારામાંથી ઘણા મિત્રો મારી સાથે વાત કરે છે. સંજયભાઈ ક્યારેક મને દિલ્હીની ગલિયારોમાં ભેગા થઈ જાય છે, જયેશભાઈ વાત કરે છે મારી સાથે. અત્યારે મને નામ યાદ નથી, પણ ઘણા મિત્રો જેને હું નથી ઓળખતો મારી સાથે વાત કરી શકે છે. આ મારો સ્વભાવ છે. રમણીકભાઈએ જ્યારે આ વાત કરી કે જો તું આમાં કરીશ તો જ કંઈક થઈ શકે, અમે તો કાં તો મોટી ઉંમરના ટ્રસ્ટીઓ છે, ક્યાં અહીંયા જામનગરમાં તો હું ચંદુભાઈ ને ભરતેશ સર 3 જ છીએ. ત્યારે એમની વિનંતી અને એમની રિક્વેસ્ટને માન આપીને મેં કહ્યું કે પહેલા મને તમે સમજવા દો કે તમારું ટ્રસ્ટમાં શું ચાલી રહ્યું છે. છેલ્લા 8 વર્ષમાં અહીંયા એક પણ કર્મચારી કહી દે કે સ્કૂલમાં પ્રીમાઇસીસમાં પગ મૂક્યો હોય કે કોલેજના પ્રીમાઇસીસમાં પગ મૂક્યો હોય, કેમ કે સારી રીતે ચાલતી સંસ્થા હતી અને હું મારા બિઝનેસ અને મારી બીજી પ્રવૃત્તિમાં ઓક્યુપાય હતો. આ પરિસ્થિતિમાં રમણીકભાઈના કહેવાથી મેં કહ્યું હું જરા સ્ટડી કરીશ અને મને સ્ટડી કરવામાં સરળતા રહે એટલા માટે 17/3
મેં જયેશભાઈ તમને અને પારસભાઈ તમને બેને મોકલ્યા છે. અત્યારે તમારા બેને સવાલ હતા એટલે 17 ત્રણે મને પરમેનન્ટ ઇન્વાઇટીનું આમંત્રણ આપેલું. ત્યાર પછી પહેલી મીટિંગ મેં એટેન્ડ કરી. એમાં જયંતિભાઈએ વિરોધ કર્યો કે પરમેનન્ટ ઇન્વાઇટીની આપણા ટ્રસ્ટમાં જોગવાઈ નથી. ત્યારે બીજા ટ્રસ્ટીઓ કહ્યું કે વિલનભાઈ અને પરિમલભાઈ 1 વર્ષથી છે. હવે તમારા બધાય સવાલના જવાબ આવી ગયા કે જીનેશભાઈના આવવાથી પરમેનન્ટ ઇન્વાઇટીની જોગવાઈ નથી. જયંતિભાઈને યાદ એટલા માટે આવ્યું કે એણે જે અત્યાર સુધી દર્શનભાઈ તમે જે કહો છો કે તમારે આ કરવાનું હતું, આ બધા સજ્જન ટ્રસ્ટીઓ ન કરી શક્યા અને મારા આવવાથી એને ડર લાગ્યો એટલે એણે મને ટાર્ગેટ કર્યા. પણ વધારાની માહિતી આપું, હું રમણીકભાઈના સાડા છું એમ જયંતિભાઈ મારા સાડા છે. આ કહાનીમાં ટ્વિસ્ટ છે. અને આમાંથી તમે બધાય પરણેલા છો. પત્નીના ભાઈ સામે થવાની હિંમત કેટલા પુરુષો કરી શકશે? એ મેં કરી છે. એ એટલા માટે કરી છે કે જયંતિભાઈ આ મેટરમાં ખોટા છે અને જીજ્ઞા અમારી દીકરી છે. હું આના વિશે વધુ વાત નહીં કરું, પણ સમય આવીને તમને બધાને જાણ થશે. અને મારી પાસે ઘણી બધી વિગતો છે. હું આ તકે કે એવી શોર્ટકટ કે આવી શોર્ટ બાઇટ પર નહીં આવું, પણ જે તે ટાઈમે લીગલ પ્લેટફોર્મ ઉપર એની સામે આ ટ્રસ્ટ સામે મને જરૂર પડશે ત્યારે વાપરીશ. આમાંથી કોઈ પણ મિત્રએ જવું હોય, એક નમૂનો મારી સાથે હાજર છે. તમે કોઈ વિચાર્યું ન હોય એ ટાઈપના કાગળ મારી પાસે રાઇટિંગમાં છે. એણે મારી સામે 4 આક્ષેપો કર્યા છે અને મેં એને ચારેય સામે નોટિસ આપી છે કે એક પુરાવો આપો મને, અધરવાઇઝ કોન્સિક્વન્સીસનો સામનો કરવા તૈયાર રહેજો. મારી પાસે પુરાવો હાજર છે, મારા પાઉચમાં છે. હું ઉપયોગ નહીં કરું, નહીં અત્યારે ચીપ વાત કરીશ, પણ જે તે ટાઈમે જ્યારે મને જે પ્લેટફોર્મ ઉપર લીગલ પ્લેટફોર્મ પર જરૂર પડશે. દર્શનભાઈ તમારી લાગણી બહુ સાચી છે અને તમારી જે લાગણી છે અને મારી અહીંયા આવવાથી ઈ જ પેટમાં દુખાવો છે એટલે આ બધું ઉપાડો છે. બાકી જીનેશભાઈ પેલા પરિમલભાઈ સેમ હોદ્દેદાર, એને ડિગ્રી આપવા દીધી. અને મને તમે રવિભાઈ પૂછ્યું કે જીનેશભાઈ તમને ન થયું, ઈ જ મિનિટે મેં અજય સરને ઓફર કરી હતી કે સર મારા ઉતરી જવાથી થતું હોય હું ક્યારેય પોસ્ટ માટે કે માન માટે હું નથી જતો. અજયભાઈએ કહ્યું કે સર તમે અમારા મહેમાન છો અને તમે ઉતરી જશો તો અમારું નાક કપાશે. હું આ તો અહીંયા કલાબેન બેઠા છે, પ્રસંગ સાચવવા માટે મેં રિક્વેસ્ટ કરી, પોતે રડતા ઉપર આવ્યા. 2 જણાને આપીને કહ્યું કે જીનેશભાઈનું જે ઇન્સલ્ટ થયું છે હું નથી આપવા માંગતી, એમને પકડીને નીચે ઉતારવા પડ્યા. કલાબેન વાત કરો તમે. જે આ દુઃખદ ઘટના બની છે એના અમે બધા સાક્ષી છે. અને આ ફંક્શન લગભગ અમે અડધી પોણી કલાક નહીં પણ વધારે સમય લીધો હતો કે આ આખો પ્રોગ્રામ એટલો સ્મૂથલી ચાલતો હતો. બધા સ્ટુડન્ટ એટલા રાજી થઈ થઈને ઉપર આવતા હતા. પણ આ જે બનાવ બન્યો રિપીટ નથી કરતી, પણ બહુ ખરાબ ગયું હતું. પછી આ લોકોએ નક્કી કર્યું કે આપણે પ્રોગ્રામ ચાલુ રાખીએ. એટલે મેં ચોખ્ખી ના પાડી, મારું નામ એનન્સ કર્યું, મારું ને સુનિયાબેનનું નામ એનન્સ કર્યું. તો મેં ફ્રેન્કલી કીધું કે જીનેશભાઈનું અપમાન થયું છે, આખા પ્રીમાઇસનું અપમાન છે, અમારું અપમાન છે. હું કઈ રીતે એવા આવી શકું? 1 મિનિટ છે. અને એક હેડ ઓફ ટુ અજયભાઈ આપણા સ્ટુડન્ટ્સને એટલું બધું ડિસિપ્લિન. ટ્રસ્ટ મેનેજિંગ ટ્રસ્ટી રમણીકભાઈ શાહ, સેક્રેટરી ચંદુભાઈ શાહ, ઉપરાંત અમારા ઘણા બધા કમિટી મેમ્બર્સ, બધી સંસ્થાઓના હેડ, સ્ટાફ મેમ્બર્સ, એના દ્વારા આજરોજ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું હતું એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા. જે એક નાનકડો 3 દિવસ પહેલાં દુઃખદ બનાવ બની ગયો હતો એના માટેની થોડી ઘણી સ્પષ્ટતાઓ કરવાની હતી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી. એના ભાગરૂપે થોડાક પેપર્સ આપ લોકોને આપવામાં આવેલા છે. અને કદાચ એવું લાગે છે કે ભાઈ આવો બનાવ ભવિષ્યમાં ન બનવું જોઈએ અને એના માટેના ઘણા બધા પ્રયત્ન છે એ અમારા દ્વારા કરવામાં આવે છે, કરવામાં આવી રહ્યા છે અને કરવામાં આવશે. સંસ્થાના હિત જ હંમેશા સર્વોપરી જેવું મારું બધાનું માનવું છે. થેન્ક યુ વેરી મચ. જે માની લે કે ભાઈ કદાચ જે આક્ષેપ કદાચ કરવામાં આવ્યા છે કોઈ માટે પર્સનલ અથવા તો સંસ્થા માટેના, એના માટેના ઓલરેડી જે તે માણસોએ સ્ટેપ લેવાના ચાલુ કરી દીધેલા છે અને એક જ જગ્યાએ તમને જે અત્યારે જવાબ દેવામાં આવ્યો છે એને એક જ જગ્યાએથી નોટિસ બી મોકલી દેવામાં આવેલી છે અને બીજા અમારા પ્રયત્ન ચાલુ રહેશે અને સંસ્થાનું હિત જ હંમેશા સર્વોપરી રહેશે એવું મારું માનવું.
અને જે દિવસે સાહેબ ખોટું થયું છે આવું ન થવું જોઈએ 100%ની વાત હતી. એક વ્યક્તિ છે માની લે કે સમગ્ર પ્રોગ્રામ ડિસ્ટર્બ કરે એ કદાચ માની લે કે ભાઈ થઈ ગયું છે તો ખૂબ જ ખોટું થઈ ગયું છે ને આવું અમારી સંસ્થા માટે નહીં દુનિયાની કોઈ બી સંસ્થા માટે ન થાય એ જ સલાહ કરે. જે સંસ્થાના જે ફ્લેટો છે આપણે વેચી માર્યા છે એ બાબત આપ શું ભાવે એ બાબતમાં ઓલરેડી આન્સર સાહેબ દેવાઈ ગયા છે. એમને પણ અહીંયા મીડિયા અત્યારે હા, અમારું- પણ એ જ કહું છું, એના બાબતમાં ઓલરેડી આપણે આન્સર દઈ દીધેલા છે બધાના જે ચેક પેમેન્ટ સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.